ઘોઘાનું સોનારિયા તળાવ ઓવરફ્લો થતાં રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થંભાયો. હવામાન ખાતાની આગાહીના પગલે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અવિરત શરૂ છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં આવેલા અનેક નદી નાળા અને તળાવો છલકાયા છે. ઘોઘા તેમજ આજુબાજુના ગામોમાં પણ ગઈકાલ રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે. આ અવિરત મેઘમહેરથી તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ઘોઘા ગામનું ઐતિહાસિક સોનારિયા તળાવ ઓવરફ્લો થયું હતું. ઘોઘા ગામે આજે 2 કલાકમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા સોનારિયા તળાવ ઓવરફ્લો થયું હતું અને તળાવ ઓવરફ્લો થતાં તેનું પાણી રોકડિયા હનુમાનજી આશ્રમ પાસેના રોડ પર ફરી વળ્યું હતું, જેને લઈને ઘોઘા મામલતદાર, ઘોઘા પોલીસ સ્ટાફ, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા હતા અને વરસાદી પાણીના કારણે વહેતા ભારે પ્રવાહને કારણે ઘોઘા ગામમાં આવવા જવા માટેનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેથી ગામમાં આવન જાવન કરતા વાહનોને રોડની બંને સાઈડ થંભાવી દેવામાં આવ્યા હતા, જેને લઈને રોડની બંને બાજુ વાહનોની મોટી લાઈનો લાગી જવા પામી હતી. ત્યારબાદ પાણીનો પ્રવાહ ધીમો થતાં તંત્ર અને સેવાભાવી યુવાનો દ્વારા લોકોને અને વાહનોને કોઈ તકલીફ ના પડે તે રીતે રસ્તો ઓળંગવામાં મદદરૂપ બન્યા હતા. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.